ગીરગઢડાના હરમડિયા ગામે ધોળે દિવસે ખેલાયો ખૂની ખેલ। હરમડિયા ગામની બજારમાં બે સગા ભાઈઓ પર શખ્સે જીવલેણ હુમલો કરતા એકનું ઘટનાસ્થળે મોત અને એકની હાલત ગંભીર। એલસીબીએ ગણતરીની કલાકોમાં હત્યારાને દબોચી લીધા છે। ગીરગઢડાના હરમડિયા ગામે બજારમાં બે સગા ભાઈઓ પર લોહાણા યુવકે જીવલેણ હુમલો કરતા એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવાનને ગંભીર હાલત ઉના ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ જૂનાગઢ રેફર કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટના અંગે કોડીનારના પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદની તજવીજ હાથ ધરી છે। ગીરગઢડાના હરમડિયા ગામે સ્વામિનારાયણ મંદિર નજીક રહેતા ગંભીરસિંહ ઉર્ફે ઋતિક ભૂરો ધીરુભાઈ ખાસિયા તેમજ તેમનો સગા ભાઈ હાર્દિક ધીરુભાઈ ખાસિયા આ બંને સગા ભાઈઓ ઉપર એ જ ગામમાં રહેતો રાજા ગંગદેવ નામનો શખ્સે પ્રેમ પ્રકરણ બાબતે અગાઉ જૂની અદાવતના કારણે મન દુઃખ રાખી ગામ બજારમાં જ દુકાન પાસે બંને ભાઈઓ ઉપર જીવલેણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેમાં ગંભીરસિંહ ઉર્ફે ઋતિક ભૂરો નામના યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના સગા ભાઈ હાર્દિકને પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે ઉના ખાનગી હોસ્પિટલ બાદમાં જૂનાગઢ રેફર કરવામાં આવ્યો છે। આ મારામારીની ઘટના બની તે સ્થળ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા જોવા મળ્યા હતા। આ ઘટનાની જાણ કરાતા કોડીનાર પોલીસ ઘટના સ્થળે દોડી જઈ સમગ્ર મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે। જોકે હત્યારો શખ્સ હત્યા કરીને ફરાર થઈ જતા ગીર સોમનાથ જિલ્લા એલસીબી ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ગણતરીની કલાકોમાં ઝડપી લીધો છે। યુવાનના મૃતદેહને પીએમ અર્થે ગીરગઢડા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। આ હત્યાની ઘટનાના પગલે મૃતકના પરિવારજનો સહિતના લોકો ગીરગઢડા સરકારી હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। આ બાબતે મૃતકના પિતાએ હત્યારા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે। આ સમગ્ર ઘટના અંગે અગાઉ પ્રેમ પ્રકરણમાં જૂની અદાવતના કારણે મનદુઃખ રાખી બંને ભાઈઓ ઉપર શખ્સે જીવલેણ હુમલો કર્યો હોવાનું ઉનાના એએસપી જીતેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું અને હત્યારાઓને ગીર સોમનાથ જિલ્લા એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા। મનુ કવાડ, TV18 ન્યૂઝ, ગીરગઢડા। પ્રાથમિક માહિતી મુજબ આજરોજ હરમડિયા ગામે મર્ડરનો બનાવ બનેલ છે, જેમાં ઋત્વિક ઉર્ફે ગંભીર ધીરુભાઈ ખસિયાનું મરણ થયેલ છે તથા હરદીપ ઉર્ફે હક્કો ધીરુભાઈ ખસિયા ઘાયલ છે। બનાવ સવારના 9 થી 10ની વચ્ચે બનવા પામેલ છે। બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક 2 થી 3 ટીમો બનાવી આરોપીની તપાસ શરૂ કરેલ, જેમાં ગણતરીના કલાકોમાં જ એલસીબી દ્વારા આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે। પ્રાથમિક રીતે જૂના પ્રેમ પ્રકરણને કારણે મનદુઃખ હોવાને કારણે આ બનાવ બન્યો હોવાનું જણાઈ આવે છે।